દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સર્પદંશના કારણે અનેક લોકોના મોત થયા છે, ત્યારે ગુજરાતમાં તેની અસરકારક દવા બનાવવામાં આવી રહી છે, જે મૃત્યુ દરમાં ઘટાડો કરે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું ભૌમિક પાઠક. દેશમાં દર વર્ષે 3 થી 4 લાખ કેસ સર્પદંશના નોંધાય છે, જેમાં 58,000 લોકો સર્પદંશના કારણે જીવ ગુમાવે છે. ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં મૃત્યુદર સૌથી વધુ છે. મોતના આંકડા ઉપર હજારો લોકો અંગ ગુમાવે છે અથવા કાયમી વિકલાંગ પણ બની શકે છે. ગુજરાતમાં 5 વર્ષમાં અંદાજે 30,000 સર્પદંશના કેસ નોંધાય છે. ગુજરાતમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં જોખમ વધુ છે. ગુજરાત રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ બનાવેલું એન્ટીવેનમ ઉપલબ્ધ થશે. દક્ષિણ ગુજરાતમાં આવેલ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SRI નામની સંસ્થા સ્થાપી છે, જ્યાં આધુનિક ટેકનોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલ ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ સર્પ સંશોધન કેન્દ્રએ તાજેતરમાં જ ગુજરાતમાં જોવા મળતી 4 મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓના લાયોફિલાઇડ્સ ઝેરની હરાજી કરી હતી. ઝેરી સાપોમાંથી કાઢેલા ઝેરની ગુણવત્તા એટલી સારી હતી કે આ ઝેર માટે ધાર્યા કરતાં પણ ઊંચી કિંમત મળી. સર્પ સંશોધન કેન્દ્રને આગામી સમયમાં વિશ્વ કક્ષાનું બનાવવા માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. આ સંસ્થાને વર્લ્ડ ક્લાસ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે 11.68 કરોડનો પ્રસ્તાવ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, જે સરકાર દ્વારા પણ મંજૂર કરવામાં આવે એવી શક્યતા છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં સર્પદંશ અંગેની દવા પહોંચાડનારું રાજ્ય બને એવી શક્યતાઓ છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો નવનિર્માણ ન્યૂઝ. નમસ્કાર.